સુરતની કંપનીઓ હાલ વિદેશોમાં નામના મેળવી રહી છે, ત્યારે ડ્રોન બનાવતી સુરતની કંપનીએ ઇઝરાયલ સાથે મોટો MOU સાઇન કર્યો છે. સુરતીઓ હવે વિવિધ ક્ષેત્રે આગળ આવી રહ્યા છે, ત્યારે સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાયલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનો MOU સાઇન કર્યો છે, જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની રહ્યું છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામાકાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે, અને આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની UAV ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી, અને ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે MOU સાઇન થયા હતા. ત્યારે આ કામાકાઝી ડ્રોનનું શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સર, આપનું નામ આપી દઈશું. મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ FPV નો સંસ્થાપક છું. સર, આપણે જે એમાં કામાકાઝી ડ્રોન બનાવ્યું છે તેની ખાસિયત શું છે, તે કોની સાથે MOU કર્યા છે અને કેટલું મોટું બાબત કહી શકાય સુરત ભારત માટે? અમે જે કામાકાઝી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે, કેમ કે લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં. અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે 250 km/hની સ્પીડથી. બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેરો, હાથમાં કંટ્રોલર લઈને 10થી 15 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે, કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઇઝીલી થઈ શકે. અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણે લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો. તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામાકાઝી ડ્રોન. તો આપણે જે MOU કર્યા છે એ ઇઝરાયલની કંપની છે UAV ડાયનેમિક્સ, એમની સાથે કરેલું છે MOU. અને એ MOUનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે, બહુ સારું કરે છે, પણ આપણે ડ્રોનના માટે MOU કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન્સ છે હવે એ ઇઝરાયલમાં વેચાશે. અને હવે એવું પણ કહેવાશે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ. હવે તમે અગર 5 વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જશે અને તમને દેખાશે કે જે સપનું છે આપણે PMનું કે ગ્લોબલ ડ્રોન હબ બની જાય 2030 સુધી, એ આપણે આગળ વધીએ છીએ. અને આપણે એવું વિચારી શકીએ કે 5 થી 10 વર્ષમાં અમે ઇઝરાયલની જે કંપની છે એમના 10,000 ડ્રોન્સ એમને આપશું.